હવે આપણે ટપુ મહારાજની સલવાર બનાવીશું। સલવાર બનાવવા માટે આપણે 24 પાસાનો રાઉન્ડ કરવાનો છે। એના માટે આપણે પહેલાં 26 સાંકળી લઈ લઈશું। આ 9 લીધી, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26। 26 સાંકળી લીધા પછી 3 સાંકળી છોડી અને ચોથી સાંકળીમાં આપણે એક પાસો નાખીશું। બધામાં આપણે એક એક પાસો નાખતા જઈશું। આવી રીતે આ બધામાં પાસા નાખીએ એટલે આપણો 24નો એક રાઉન્ડ બની જશે। આ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી નાખીએ। પહેલો રાઉન્ડ છે એ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે। હવે બીજા રાઉન્ડ માટે ફરી આપણે 3 સાંકળી લેશું અને આપણે ટર્ન કરી દઈશું અને બીજો રાઉન્ડ પણ બેક સાઈડથી દરેકમાં એક એક પાસો નાખતા જશું। દરેકમાં એક એક પાસો નાખી આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી દઈશું। બીજો રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે। હવે ત્રીજો રાઉન્ડ। ત્રીજા રાઉન્ડમાં પણ સેમ આ જ છે। ચોથા રાઉન્ડમાં અને પાંચમા રાઉન્ડ 3 થી 5 રાઉન્ડ આપણે 24 પાસાના જ બનશે। આવી રીતે આપણે બનાવી નાખી 5 રાઉન્ડ સુધી। દરેકમાં એક એક પાસો લેતા લેતા આપણે 5 રાઉન્ડ સુધી કમ્પ્લીટ કરી નાખીએ। 5 રાઉન્ડ આપણા આ રીતે કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આપણે છઠ્ઠો રાઉન્ડ બનાવવાનો છે। છઠ્ઠો રાઉન્ડ 3 સાંકળી લીધી, બધામાં આપણે દરેકમાં એક પાસો નાખતા જઈશું। 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને આ 12। 12 પાસા નાખ્યા છે ત્યાર પછી આપણે એને ટર્ન કરી દઈશું। રિટર્ન વળી જવાનું છે। હવે આપણે પગનો ભાગ બનાવીએ છીએ એટલે બીજામાં પણ આમ ટર્ન કરી અને 12 પાસા નાખવાના છે। આપણો 7મો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે। હવે 8મા રાઉન્ડમાં આપણે એક પાસો ઘટાડવાનો છે એટલે આપણી પાસે 11 પાસા થશે। આ છેલ્લા પાસામાં ન નાખતા એને આગળના પાસામાં ડાયરેક્ટ નાખી દે એટલે આપણી પાસે 11 પાસા થઈ જાય। હવે આપણે કલર બદલાવાનો છે। હવે વ્હાઇટ કલરને સ્ટાર્ટ કરી દઈએ।
પિંક કલરનો દોરો જે ઊન છે આપણે અહીંયા છોડી દઈશું એમ જ. આમાં પણ આપણે એક પાસો ઘટાડવાનો છે, એટલે આ રાઉન્ડને અંતે આપણી પાસે 10 પાસા થશે. અહીંયા આપણે એક છેલ્લે સ્કીપ કરી અને લાસ્ટમાં એક પાસો લઈ લેવાનો છે. દરેકમાં એક પાસો લેતા જઈએ. પાંચ 10 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. પાછું આપણે પિંક દોરો શરૂ કરી દઈશું. અહીંયા પ્રેસ બટન ટાંકવા માટેની જે આપણે કરવાનું છે તે બધામાં આપણે 2 નાના પાસા નાખી દઈશું. સિંગલ પાસા આડી લાઈનમાં બધા પાસામાં 2 પાસા નાખતા જશું. વ્હાઈટ ઊન છે એને આપણે છોડી દઈશું, ખાલી અહીંયા જ નાખશું. એક સાંકળી લઈ એ પાસામાં નથી નાખવાનું, બીજામાં નાખશું. આપણે આખો પાસો નાખશું અને આખો પાસો જે જગ્યાએ એવો છે બીજાનામાં આખો પાસો અને એમાં એકની જગ્યા ઉપર આપણે 2 પાસા નાખીશું. ત્યાર પછીનો આખો પાસો, પછી નાના પાસા નાખતા જઈ. આ જે જગ્યા આપણી બની 2 પાસાવાળી, અહીંયા આપણે પ્રેસ બટન ટાંકીશું. તમારે જો વેલ્ક્રો લગાવવો હોય તો તમે વેલ્ક્રો પણ લગાવી શકો છો. અને અહીંયા પાછળ નોટ લગાવી લઈશું. એવી રીતે અહીંયા પણ આપણે 2 પાસાની એવી રીતે લાઈન કરતા જશું. અહીંયા દરેકમાં આપણે 2 પાસા નાખતા જશું. આવી રીતે આ લાઈન આપણે કમ્પ્લીટ કરી નાખીએ. સિંગલ પાસાની આપણે 2 લાઈન કરી દીધી છે. આ જે રાઉન્ડ 5 કર્યા છે સેમ એવી જ રીતે અહીંયાથી 5 રાઉન્ડ આપણે કરીશું, પણ સ્ટાર્ટિંગ અહીંયાથી કરવાનું થશે. આને પણ એવી રીતે કરી બીજી સલવારનો બીજો ભાગ છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરી દઈએ. આ આપણી સલવાર છે એ કમ્પ્લીટ બની ગઈ છે. હવે આમાં કઈ જગ્યાએ પ્રેસ બટન ટાંકવાના તો એ હું તમને જણાવી દઉં. આ સલવાર છે તો એનું પ્રેસ બટન એક ઉપર આવશે, ઉપરની સાઈડ આવે એટલે અહીંયા બંધ થઈ જશે. ત્યાર પછી અહીંયા બીજું આપણે જે 2 પાસા નહીં ખાતા ત્યાં એક પ્રેસ બટન લગાવી અને એક્ઝિટ સામેની સાઈડ લગાવી દે એટલે ત્યાં આપણો સલવારનો ભાગ છે એ બંધ થઈ જશે. આવી રીતે તમે પ્રેસ બટન આમાં ટાંકી દેજો, એક અહીંયા અને એક આ સાઈડ. હવે એવી જ રીતે આપણે ઉપરના જે ફ્રોક છે એમાં કરવાનું છે. તો અહીંયા પ્રેસ બટન એક ઉપરની સાઈડ અને એક અહીંયા વ્હાઈટ ઊન છે જે આપણી એ લાઈનમાં તમે જોઈ શકો છો આમાં એવી રીતે ટાંકેલા છે. અહીંયાથી આમ પેક થઈ જાય. હવે આપણે
કેપ બનાવવાની છે ભગવાનની. હવે આપણે ભગવાનની કેપ બનાવવાની છે. કેપ બનાવવા માટે પહેલાં આપણે મેજિકલ રિંગ બનાવી લઈશું. અને મેજિકલ રિંગ લીધા પર બનાવ્યા પછી 3 પાસા લેશું, 3 સાંકળી લેશું. ત્યાર પછી આપણે કુલ 9 પાસા લેશું અને 3ની સાંકળીવાળો એક પાસો, એટલે કુલ આપણા પાસે થઈ જશે 10 પાસા. 3 4 5 6 7 8 9 અને 1 આ 10. આપણે આ 10 પાસા બનાવી લીધા છે. હવે જે છે આપણી મેજિકલ રિંગ એને અહીંયાથી ખેંચી લેશું એટલે આપણો થઈ જશે રાઉન્ડ. એને આ બાજુથી અહીંયા જોડી લેશું. પહેલી જે આપણી સાંકળી હતી એમાંથી કાઢી અને સ્લીપ ટીચથી જોડી લેશું. ત્યાર પછી આપણો બીજો રાઉન્ડ શરૂ થાય છે. વળી પાછી 3 સાંકળી લેશું. પહેલામાં તો સાંકળીવાળી લાઈનમાં તો એ થઈ ગયું. બીજામાં આપણે એકની એક જગ્યા ઉપર 2 પાસા નાખીશું. ત્યાર પછી ત્રીજામાં 1 પાસો, ચોથામાં 1 પાસો, પાંચમાની અંદર આપણે એકની એક જગ્યા ઉપર 2 પાસા નાખીશું. ત્યાર પછી છઠ્ઠામાં 1 પાસો, સાતમામાં આપણે 2 પાસા નાખીશું. આઠમામાં 1 પાસો, નવમામાં 1 પાસો અને 10મામાં આપણે 2 પાસા નાખીશું. આ રાઉન્ડમાં આપણે 1 પાસો, બીજામાં ડબલ, વળી પાછા 2 સિંગલ, ત્રીજામાં ડબલ, 1 સિંગલ, બીજામાં ડબલ, 2 સિંગલ અને ત્રીજામાં ડબલ. એવી રીતે આ રાઉન્ડ આપણે 14 પાસાનો થયો છે. ત્યાર પછીનો રાઉન્ડ છે 3 રાઉન્ડ. 2 સિંગલ, ત્રીજામાં ડબલ, 3 સિંગલ, ચોથામાં ડબલ. આ વખતે આપણે એવું થશે. 2માં સિંગલ સિંગલ નાખ્યું અને ત્રીજામાં આપણે બીજી 2 વાર નાખ્યા. એવી રીતે 1, આ 2, 3 અને આ ચોથામાં ડબલ વાર નાખવાનું છે આપણે. પાંચમાં પાછું 1, 2 અને આ વખતે ત્રીજામાં ડબલ નાખવાનું. એકવાર ત્રીજામાં ડબલ, એકવાર ચોથામાં ડબલ. એવી રીતે આ રાઉન્ડના અંતે પણ આપણે 18 પાસા થશે. 3 ત્રીજામાં ડબલ નાખ્યો, હવે આપણે ચોથામાં ડબલ નાખશું પાછા. 2, 3 અને આ ચોથામાં આપણે ડબલ પાસા નાખ્યા છે. ત્યાર પછીનો રાઉન્ડ છે 3 સિંગલ, 2 સિંગલ અને ત્રીજામાં ડબલ વાર, 2 સિંગલ અને ત્રીજામાં ડબલ વાર. આવી રીતે આ રાઉન્ડ આપણે પૂરો કરશું. આ રાઉન્ડના અંતે આપણી પાસે 24 પાસા થઈ જશે. 2માં સિંગલ, ત્રીજામાં ડબલ, 2માં સિંગલ, ત્રીજામાં ડબલ. આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ. ત્યાર પછી આપણે વ્હાઇટ ઊનની શરૂઆત કરી દઈશું 5મા રાઉન્ડમાં. 5મા રાઉન્ડમાં બધા સિંગલ પાસા લેવાના છે. અને 3ની સાંકળીમાં આપણે સૂયો નાખી અને વ્હાઇટ ઊનને ખેંચી લેશું.
અને 3 સાંકળી લઈ લેશું. આ જે પિંક ઊન છે આપણી એને આપણે સાથે નીચે લઈ લેશું. વ્હાઇટનો જે દોરો હતો એ અને પિંક બંને સાથે લઈ લેશું. બધામાં એક એક પાસો જ નાખવાનો છે. આપણે આ રાઉન્ડ આવી રીતે કમ્પ્લીટ કરી નાખીએ. આ રાઉન્ડ આપણો અહીંયા પૂરો થઈ ગયો છે. અહીં સાંકળી સાથે 3ની ત્રીજી ચેનમાં આપણે જોડી દઈશું. પછી પાછી આપણે 3 સાંકળી લેશું. એક પાસો, 2 પાસા અને 3. આ કુલ 3 પાસા અને 1 3ની ચેન થઈને આપણી પાસે કુલ 4 પાસા થઈ ગયા. એક ટર્ન લઈ લેશું 3ની સાંકળી સાથે. બીજામાં એક પાસો નાખી દઈશું. ત્રીજામાં નથી નાખવાનું, ચોથાની જે 3ની ચેન હતી એમાં નાખી દેવાનું છે. ટર્ન કરી 3ની સાંકળી સાથે 3ની ચેનમાં આપણે પહેલાંથી સ્લીપ ટીચથી જોડી દેવાનું છે. ત્યારબાદ આપણી પાસે 15 સાંકળી લઈ લેવાની છે. 6 7 8 12 અને આ 15 સાંકળી થઈ ગઈ છે. હવે પછી આપણે પાછી 4 સાંકળી લેશું અને ચોથીમાં આપણે પફ ટીચ બનાવી લેશું. એકવાર નીકાળ્યું, આ બીજી વાર અને આ ત્રીજી વાર નીકાળીને આવી રીતે કરી 3 સાંકળી લઈ એક ચેન લઈ અને દોરો કાપી લેશું. અહીંયા આપણે એની ગાંઠ લગાવી લેશું. અહીંયા જેવી રીતે કર્યું છે એવી જ રીતે હવે આપણે આ બાજુ પણ કરવાનું થશે. એના માટે વચ્ચે આપણે કુલ 24 પાસા થયા હતા, એટલે 4 અહીંયા થઈ ગયા. હવે વચ્ચેના 8 છોડી દઈશું. 3 6 અને આ 2 8. અહીંયાથી આપણે સ્ટાર્ટિંગ કરવાનું છે. ત્રણ સાંકળી લઈ 4 પાસા લેવાના છે. ત્રણ સાંકળી લઈ 2 પાસા લેવાના છે. સ્લીપ ટીચ સાથે જોડી દેવાનું છે અને 15 સાંકળી લઈ લેવાની છે. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 15 સાંકળી લીધા પછી 4 સાંકળી બીજી લેવાની છે. પફ ટીચ આપણું બની ગયું છે. ખેંચી અને અહીંયાથી કટ કરી લઈશું. હવે અહીંયા આપણે ઉપર પમ કરી નાખશું. એના માટે પણ આપણે પફ ટીચ જ બનાવવાનું છે. પફ ટીચ બનાવવા માટે 4 સાંકળી લેશું. પહેલીમાં આપણે પફ ટીચ બનાવવાનું છે.
હવે આપણે એને અંદરની સાઈડ લગાવવાનું છે, એટલે આપણે પહેલાં ટોપીને ઊંધી કરી નાખવાની છે. અહીંયા સૂઈઓના ભાગ જવા દઈ અને આ બે જે છે એને બહાર કાઢી લેશું. બહાર નીકળી ગયા પછી આવી મેજિકલ રિંગવાળો દોરો ટાઈટ કરી એને આપણે ગાંઠ લગાવી લેશું. ત્યાર પછી આ જે બે દોરા છે ઊન આપણી, એની પણ આપણે એવી રીતે પાસાનો એક લૂપ જે બેક સાઈડનો હોય એ લઈ આ આપણી ટોપી ટપુ મહારાજની ટોપી બની ગઈ છે. આ એમનું કેડિયું છે અને આ એમની સલવાર તમે જોઈ શકો છો. અહીંયા પ્રેસ બટન મેં તમને વિડીયોમાં બતાવ્યું એવી રીતે લગાવી દેજો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.